નમસ્કાર, હું એનજી કેવડિયા, જિલ્લા આયોજન અધિકારી ભાવનગર. આજે વાત કરવી છે સ્ટેટિસ્ટિક વિષયમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે. મેં સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગરથી બીએસસી સ્ટેટિસ્ટિક કર્યું અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી એમએસસી સ્ટેટિસ્ટિક કર્યું ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિકથી. આ સ્ટેટિસ્ટિક વિષયે મને શિક્ષણ જ આપ્યું નહીં, પરંતુ જીવનમાં સફળ કારકિર્દીનો મજબૂત પાયો આપ્યો. વર્ષ 2013માં એમએસસી પૂર્ણ કર્યા બાદ મેં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટ પૈકી સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરી હું અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી ગાંધીનગર ખાતે સરકારી સેવામાં જોડાયો. ત્યારબાદ વર્ષ 2017માં જીપીએસસીની સ્ટેટિસ્ટિકલ કેડર માટે લેવાતી રિસર્ચ ઓફિસરની પરીક્ષા પાસ કરી રિસર્ચ ઓફિસર તરીકે જોડાયો અને જાન્યુઆરી 2026થી બઢતી મેળવી હું જિલ્લા આયોજન અધિકારી તરીકે ભાવનગર ફરજ બજાવી રહ્યો છું. મારા અનુભવો પરથી હું વિશ્વાસપૂર્વક કહી શકું કે સ્ટેટિસ્ટિક વિષય એ ભવિષ્યની વિષયની અનેક તકો ધરાવતો વિષય છે. ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિસર્ચ, ગવર્મેન્ટ સર્વિસ અને ઇન્ડસ્ટ્રી, આ દરેક ક્ષેત્રમાં સ્ટેટિસ્ટિક વિષયની તકો રહેલી છે. આજે સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ એસપી યુનિવર્સિટી આણંદમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં એમએસસી સ્ટેટિસ્ટિક, એમએસસી એપ્લાઇડ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રિડિક્ટિવ ડેટા સાયન્સ એન્ડ એમએસસી ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવ મેનેજમેન્ટ તેમજ આ વર્ષથી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા બીએસસી સ્ટેટિસ્ટિકલ સાયન્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. બીએસસી સ્ટેટિસ્ટિકલ સાયન્સ 4 વર્ષનો કોર્સ છે, જેની અંદર સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ આ ત્રણેય વિષયોને સાંકળી એક કોર્સ બનાવવામાં આવ્યો છે. આ વર્ષથી એ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જો તમે ઉજ્જવળ કારકિર્દી સ્ટેટિસ્ટિક વિષયમાં બનાવવા માંગતા હો તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક વલ્લભ વિદ્યાનગર સાથે જોડાઈ શકો છો. ત્યાંથી તમે સારું એવું સ્ટેટિસ્ટિક વિષયમાં નોલેજ મેળવી અને આ વિષયમાં તમે કારકિર્દી બનાવી શકો છો. તમારું કરિયર, તમારું ભવિષ્ય અને સફળતા સ્ટેટિસ્ટિક સાથે કરી શકો છો. થેન્ક યુ. ક્યાંથી કંઈક કટ કરવું